સવારે જે ગેન્ટી સ્કેન કર્યો તેની અંદર બાળકના નાકનું હાડકું નહીં હતું. તો કપલનો કાઉન્ટર ક્વેશ્ચન હતો કે શું મારા બાળકનું નાક જ નથી? તો મેં તેમને મેડિકલ વેથી સમજાવ્યું કે નાકનું હાડકું સોનોગ્રાફીમાં ના હોય તો સમટાઈમ્સ તેનું નોર્મલ વેરિયન્ટ બી હોઈ શકે, અને સમટાઈમ્સ આપણે ખૂબ અર્લી સોનોગ્રાફી કરી હોય તો પણ એ દેખાતું ના હોય, અને ઘણી વખત સાચેમાં જ નાકનું હાડકું નથી હોતું. નેક્સ્ટ સ્ટેપ આપણી પાસે બે ઓપ્શન હોય છે. એક તો બ્લડ ટેસ્ટ, જેની અંદર NIPTનો રિપોર્ટ છે, જે આપણને 99.9% શ્યોરિટી આપે છે કે આવનારું બાળક મંદબુદ્ધિનું નથી. અને સેકન્ડ છે નીડલ ટેસ્ટ છે. તે જો આપણે 14 વીક્સથી પહેલાં પ્રેગ્નન્સી હોય તો કોયોનિક વિલસ સેમ્પલિંગ, અને 16 વીક્સ ઉપર પ્રેગ્નન્સી હોય તો એમનિયોસેન્ટેસિસ, જે આપણને 100% શ્યોરિટી આપે છે કે આવનારું બાળક ડાઉન સિન્ડ્રોમ છે કે નહીં. સો જો તમારો આ રિપોર્ટ્સ નોર્મલ આવે તો બિલકુલ ગભરાવાની જરૂર નથી. આ નાકનું હાડકું લેટર ઇન પ્રેગ્નન્સી અથવા ડિલિવરી પછી પણ ડેવલપ થઈ શકે છે. સો ડોન્ટ વરી.